રાજ્યમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પતરાના શેડ નીચે ધમધમી રહી છે। દર્દીઓની સારવાર થઈ રહી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હોસ્પિટલમાં પીએમજય હેઠળ પણ સારવાર થઈ રહી છે। TV9 આ હોસ્પિટલનો પર્દાફાશ કર્યો, જે બાદ આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો અને હવે આરોગ્ય વિભાગે હોસ્પિટલ મુદ્દે આપ્યા છે તપાસના આદેશ। TV9 અહેવાલની દમદાર અસર। પતરામાં ચાલતી હોસ્પિટલ સામે થશે કાર્યવાહી। તમામ જેટલી પણ પીએમજેવાય હોસ્પિટલો છે એમાં જે ક્રાઇટેરિયા પીએમજેવાય એમ્પેનલ્ડમાં થવા માટે જે જોઈતા હોય એ તમામ ક્રાઇટેરિયા તપાસી અને એનો ફરીથી પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે। આરોગ્ય વિભાગે આપ્યા તપાસના આદેશ। ખેડાના મહેમદાવાદમાં ખાતરજ ચોકડી પાસે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે। નામ તો મલ્ટી સ્પેશિયાલિટી છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ સંપૂર્ણ હોસ્પિટલ પતરાવાળી છે, કોઈ ઇમારત નથી। જી હા, પતરાના શેડ નીચે એક મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલી રહી છે। દર્દીઓની સારવાર થઈ રહી છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અહીં દર્દીઓની પીએમજય યોજના હેઠળ પણ સારવાર થઈ રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આવી હોસ્પિટલની પીએમજય યોજનામાં પસંદગી કેવી રીતે થઈ। TV9ની ટીમે જ્યારે હોસ્પિટલ તંત્ર તપાસ કરી ત્યારે આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો। જોકે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। ખેડા જિલ્લામાં કુલ 16 ખાનગી હોસ્પિટલો એવી છે જ્યાં પીએમજય યોજનાનો દર્દીઓને લાભ મળી રહ્યો છે, પરંતુ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આવેલી વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કે જે એક શેડ નીચે કાર્યાન્વિત છે, પીએમજય યોજનાના ધારાધોરણોની અંદર કોઈ પણ રીતે આ હોસ્પિટલ ફિટ થતી હોય તેવું દેખાતું નથી। જ્યારે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે ખ્યાતિ કાંડ પછી આવી શેડ નીચે જે હોસ્પિટલો ચાલી રહી છે અથવા જ્યાં અપૂરતી સુવિધાઓ છે તો સરકાર દ્વારા કેમ આવી હોસ્પિટલોને પરમિશનો આપવામાં આવી તે એક પ્રશ્ન છે। હોસ્પિટલ બહાર જ જોખમી મેડિકલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા। એટલું જ નહીં, ન તો ફાયર સેફટીના કોઈ સાધનો છે, ન તો ફાયર એનઓસી છે, જેથી અહીં આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। જોકે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકોનો દાવો છે કે તેઓની હોસ્પિટલમાં તાલુકાના આરોગ્ય અધિકારીઓ આવતા રહે છે અને તપાસ કરતા રહે છે। સાંભળો શું છે હોસ્પિટલનો દાવો। માંથી આપણે ત્યાં કન્ટિન્યુઅસ આરોગ્યની ટીમો આવી રહી છે। પરમ દિવસે પણ ટીમ આવી હતી, એ પહેલા પણ ટીમ આવી હતી, તાલુકા હેલ્થ ઓફિસરે પણ વિઝિટ કરી છે। એ સિવાય આપણે માતરથી પણ એક ટીમ આવી હતી અને એમણે પણ બધા ફોર્મ ને બધું ફાયર એનઓસી છે, પછી સીએનું અમે સર્ટિફિકેટ કરાયેલું છે। એ સિવાય પણ આપણે જે કોમ્પ્યુટરના અપગ્રેડેશન છે, કોમ્પ્યુટરનું જે હેમ પોર્ટલ છે એ પણ અપડેટ કરાવ્યું એમણે અમને, અને સિવાય પણ બધા જ ડૉક્ટરના સર્ટિફિકેટ, વિઝિટિંગ ડૉક્ટરના સર્ટિફિકેટ બધું જ ચેક કન્ટિન્યુઅસ એ લોકો કરી રહ્યા છે। TV9ના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ન માત્ર મહેમદાવાદની વેદ હોસ્પિટલ પરંતુ પીએમજય યોજનાનો લાભ મેળવતી તમામ હોસ્પિટલ અંગે તપાસ કરવાના આદેશ અપાયા છે। પ્રથમ દ્રષ્ટિએ ત્યાં આગળ જે સુવિધાઓ છે એનો અભાવ જ છે। જે હોસ્પિટલની અંદર સુવિધાઓ હોવી જોઈએ તેવી કોઈ દેખાતી નથી। જ્યારે TV9ના માધ્યમથી આપને જાણકારી મળી છે તો તમારા લેવલે શું કાર્યવાહી થશે? અમારા લેવલે એક કમિટી, ડિસ્ટ્રિક્ટ લેવલથી કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી દ્વારા આજે તપાસ કરવામાં આવશે। તપાસની અંદર જે પણ કંઈક નીકળશે એ અમે જિલ્લા લેવલે અમે અમારો રિપોર્ટ જે છે તે સબમિટ કરવામાં આવશે। હવે કમિટીનો ખેલ શરૂ થયો છે। જોકે TV9ના અહેવાલની નોંધ ગાંધીનગરમાં પણ લેવામાં આવી છે। પોતે આરોગ્ય પ્રધાને હોસ્પિટલ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે। છે એ ઇન્સ્પેક્શનની આખી જે પદ્ધતિ છે
એ પદ્ધતિમાં આ હોસ્પિટલને કયા વર્ષમાં એમ્પેનલ થઈ, એમ્પેનલ થયા પછી એ વખત એમ્પેનલ ડૉક્ટરો કેટલા હતા, એનું બીયુ છે કે નહીં, ફાયર છે કે નહીં, એની પૂરતી સુવિધાઓ છે કે નહીં, પીએમજેવાય એમ્પેનલ્ડ હોસ્પિટલો માટેના સર્ટેન ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયા ફૂલફિલ થતાં જ એને એમ્પેનલ્ડ કરવામાં આવે છે. એટલા માટે જ મેં કહ્યું કે જેટલી પણ એમ્પેનલ્ડ હોસ્પિટલ છે એમાં તમામ બાબતો પુનઃ એક વખત ચકાસણી કરી. મેં ભૂતકાળમાં પણ પેલો ખ્યાતિનો બનાવ બન્યો એ વખતેથી સૂચનાઓ આપી છે અને એ સૂચનાઓમાં પીએમજેવાય હોસ્પિટલોનું ગ્રેડિંગ કરવાનો વિષય છે. હોસ્પિટલ પાસે પૂરતી સુવિધાઓ નથી, પૂરતી મંજૂરી નથી, છતાં પીએમજે યોજના હેઠળ હોસ્પિટલની કેવી રીતે પસંદગી થઈ, આ સૌથી મોટો સવાલ છે. ખેડાથી ધર્મેન્દ્ર કપાસી સાથે બ્યુરો રિપોર્ટ TV9. તો આ પ્રકારની જે હોસ્પિટલો સામે આવી રહી છે તે ખરેખર ચોંકાવનારી બાબત છે અને ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. જ્યાં દર્દી સારવાર માટે આવે છે અને એ સારવાર માટે જેટલો સમય પણ ત્યાં વિતાવે છે માથે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ હોય છે, કારણ કે પૂરતી સુવિધાઓ નથી હોતી ને ડરના માહોલમાં એ સારવાર લેતા હોય છે. ત્યારે સવાલ આરોગ્ય વિભાગ પર થઈ રહ્યા છે કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને મંજૂરી કેવી રીતે મળી રહી છે. આ પ્રકારની હોસ્પિટલને જે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં પૂરતી સુવિધાઓ નથી, માથે પતરાના શેડ છે. સવાલ એ પણ થાય કે શું આરોગ્ય વિભાગના અધિકારીઓના હોસ્પિટલને આશીર્વાદ છે માટે ત્યાં ચાલી જશે એ જ પ્રકારની નીતિ અપનાવવામાં આવી? કોઈ સુવિધા નથી તો હોસ્પિટલને કેવી રીતે લાયસન્સ આપવામાં આવ્યું? અને સૌથી મોટો સવાલ એ, જ્યારે પીએમજે યોજના, આ યોજના અત્યારે ચર્ચામાં છે ને આ યોજના હેઠળ અહીંયા એક કાર્ડ ચાલી રહ્યું છે. આ યોજનામાં આ હોસ્પિટલની પસંદગી કેવી રીતે થઈ? સવાલ એ પણ થાય કે હોસ્પિટલને મંજૂરી આપવામાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે? એ પણ સવાલ થવો સ્વાભાવિક છે. અને પીએમજે યોજનાના નિયમો શું હોય છે તેની પણ હવે વાત કરીએ. હોસ્પિટલ પાસે હોવી જોઈએ પૂરતી સુવિધા અને પૂરતા પ્રમાણમાં ડોક્ટર્સ હોવા પણ જરૂરી છે. ફાયર સેફટી મસ્ટ, ખૂબ જ મેન્ડેટરી એ બાબત છે. ફાયર સેફટીની સુવિધા હોવી જ જોઈએ. દર્દીઓ માટે હોસ્પિટલમાં તમામ સાધનો પણ પૂરતા હોવા જરૂરી છે. આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇક્વિપમેન્ટ્સ હોય તો જ તેમને લાયસન્સ મળતું હોય. પીએમજે જેવા કાર્ડ ત્યાં ચાલતા હોય છે. પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે તે સુવિધાઓ પૂરતી નથી. કમસે કમ માથે પાકી દિવાલ નથી,